હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। સમાચાર અમદાવાદથી, જ્યાં જોખમી બની ચૂકી છે શહેરની હવાની ગુણવત્તા। શહેરનું સરેરાશ એક્યુઆઈ 209 પર પહોંચી ગયું છે। મેગા સિટીના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 210ને પાર થઈ ગયું છે। થલતેજના જય અંબે નગર પાસે એક્યુઆઈ 227 નોંધાયો છે। વિક્રમનગરમાં એક્યુઆઈ 225 પર નોંધાયો છે। સોનીની ચાલી વિસ્તારમાં 218 એક્યુઆઈ પહોંચી ગયું છે। સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા પાસે એક્યુઆઈ છે 215। ઇસરો સેટેલાઇટમાં એક્યુઆઈ 222, સાઉથ બોપલમાં એક્યુઆઈ 212ને પાર પહોંચી ગયું છે। આ ઉપરાંત બોડકદેવ, બોપલ, પિરાણા સહિતના વિસ્તારમાં પણ એક્યુઆઈ વધારે નોંધાયો છે। ઠંડી શરૂ થતાં જ શહેરમાં હવાની ગુણવત્તા ધીમે ધીમે નબળી પડી રહી છે। સવારે 8 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરનું સરેરાશ એક્યુઆઈ 209ને પાર પહોંચી ગયું હતું, જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 200ને પાર પહોંચી ગયું છે। સવારે 8થી 8:30ની આસપાસના આંકડાઓની વાત કરીએ તો રખિયાલ, શાહીબાગ, કુબેરનગર, હાંસોલ, ઉસ્માનપુરા, રામદેવનગર સહિતના વિસ્તારમાં પણ એક્યુઆઈ 200ની ઉપર પહોંચી ગયું છે। હવાની કથળતી સ્થિતિને જોતા તંત્ર શું પગલાં ભરી રહ્યું છે તે એક મોટો સવાલ છે। તો અમદાવાદમાં ચોક્કસ હવાનું સ્તર, એનું પ્રદૂષણ વધી રહ્યું છે। ન માત્ર અમદાવાદમાં પરંતુ સુરત, રાજકોટ સહિતના શહેરોમાં પણ એક્યુઆઈ 300ને પાર હોવાની વિગતો હાલમાં મળી રહી છે। રાજ્યના તમામ મોટા શહેરોમાં હવામાં જાણે કે ઝેર ભળી રહ્યું છે। રાજકોટ શહેરમાં પણ એક્યુઆઈ 302 પર પહોંચી ગયું છે। સુરતની વાત કરીએ, સુરતમાં પણ એક્યુઆઈનું લેવલ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે। રાજ્યના મહાનગરો સુરત, અમદાવાદ, રાજકોટ, આ 3 મોટા શહેરોમાં હવાની ગુણવત્તા એકદમ ખરાબ થઈ ગઈ છે। આપણે કહી દઈએ કે અલગ અલગ ફરિયાદો પણ મળી રહી છે। લોકોને શ્વાસમાં તકલીફ પડી રહી છે। ખાસ તો અસ્થમાના જે દર્દીઓ છે તેમને વહેલી સવારે ખૂબ જ તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો આ ઘડીએ અમદાવાદ અને સુરતમાં કયા પ્રકારની સ્થિતિ છે, બધું વાત કરવા જોડાશે અમદાવાદથી અમારા સંવાદદાતા મિહિર અને સાથે સુરતથી અમારા સંવાદદાતા બળદેવ। સૌથી પહેલા મિહિર, આપને પૂછીશ, જે રીતે અમદાવાદનો એક્યુઆઈ સતત બીજા દિવસે ચિંતાજનક લેવલે પહોંચી ગયો છે, કયા કયા મુખ્ય વિસ્તારો એ પ્રકારના છે કે જ્યાં લોકોને તકલીફો પડી રહી છે? ચિરાગ, છેલ્લા 2 થી 3 દિવસથી રાજ્યના જે મહાનગરો છે અમદાવાદ, સુરત અને રાજકોટનું પ્રદૂષણનું સ્તર સતત ઝડપથી વધી રહ્યું છે કે જે અમદાવાદમાં એક્યુઆઈ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે કે જે છેલ્લા 4 વર્ષની સરખામણીમાં સૌથી વધુ છે કે તે જોવા મળી રહ્યો છે। 230 સુધી આ એક્યુઆઈ છે કે જે જોવા મળ્યો છે। હું અત્યારે હાલ પકવાન ઓવરબ્રિજ કે જે બોડકદેવ વિસ્તાર છે કે ત્યાં આગળ એક્યુઆઈ છે કે સૌથી વધુ 230 છે તે જોવા મળ્યો હતો। અત્યારે હાલ અમદાવાદનો સરેરાશ જે એક્યુઆઈ છે કે જે 209ને જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું છે અને જે હવા ઝેરી બની ગઈ છે। પ્રદૂષણનું સ્તર અને એક્યુઆઈ ચિંતાજનક સ્થિતિમાં છે અને જેને લઈને જ અમદાવાદનું આ એક્યુઆઈ 209 પર પહોંચતા જ લોકોને શ્વાસ લેવામાં તકલીફ ને પડી રહી છે। ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તામાં ભારે બગાડ છે તે જોવા મળી રહ્યો છે અને આ રાજ્યના વાતાવરણના પ્રદૂષણમાં પ્રમાણે ચિંતાજનક હદે વધી ગયું છે। હાલ જે એક રિપોર્ટ પ્રમાણે જ્વાળામુખી ગુબાર અને પ્રદૂષણના પાપે આ ઝેરી બની રહી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સ્માર્ટ સિટી અમદાવાદમાં અત્યારે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે તે બની રહ્યો છે, કારણ કે આ અમદાવાદના એક્યુઆઈ અતિ ભયજનક સ્થિતિ છે કે જે જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો સૌથી જે વધુ જ્યાં એર પોલ્યુશન વધારે છે તે બોડકદેવ 231, વસંતનગર વિસ્તાર કે જે એમાં 229, સાઉથ બોપલમાં સૌથી વધુ 212 છે। વિક્રમનગર જે 216, સુરદારા સર્કલ પાસે 224 એક્યુઆઈ છે।
એ જ રીતના ત્યાં નજીક સીપી નગર છે ત્યાં 220 સાથે જ અત્યારે હાલ જે છે કે જે થલતેજ વિસ્તાર જે દ્રશ્યો દેખાય છે ત્યાં આગળ એ QI પણ 219 ને પાર છે તે થયો છે, ત્યારે સેટેલાઇટમાં બિલકુલ તો અનેક 214 વિસ્તારો ઈસરો ચોક્કસ પાસે હવામાં જાણે કે ઝેર ભળી રહ્યું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH